ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે મધ્ય ગીરમાં આવેલા તુલસી શ્યામ ખાતે શ્યામ ભક્તોની ભીડ ઉમટી પડી હતી। આ પ્રસંગે ઉનાના શ્યામ ભક્ત ધીરુભાઈ રામ દ્વારા 52 ગજની ધજાનું આરોહણ કરવામાં આવ્યું હતું। તુલસી શ્યામ ભારતના પ્રાચીનતમ તીર્થસ્થાનો પૈકીનું એક છે। લગભગ 480 વર્ષ પહેલા ગીરના ગાઢ જંગલમાં ભગવાન શ્યામ સુંદર સ્વયંભૂ પ્રગટ થયા હતા, જેમની સ્થાપના પૂજાધારી બાપુ નામના સંતે કરી હતી। આ સ્થળ ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરથી આશરે 29 કિલોમીટર દૂર જંગલ માર્ગે આવેલું છે। અહીં ભગવાન કૃષ્ણની સાથે રીસાયેલા રૂક્ષ્મણીજીનું મંદિર અને ગરમ પાણીના કુંડ પણ આવેલા છે, જ્યાં કોઈ પણ ઋતુમાં ગરમ પાણી જ આવે છે। તુલસી શ્યામમાં અન્નક્ષેત્ર કાર્યરત છે અને અહીં તુલસી વિવાહ તથા જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે। હું મહેશભાઈ કોટીલા, મારું મૂળ ગામ ડેડાણ। અહીંયા શામનો હું આમ તો શામ પરિવાર જ ગણાવું, શામ બાપાના સેવકો છીએ અમે। શામનો સેવક તો અમારે 42 બાબરિયાવાડ ગણાય। એ અનન્ય પેઢી દર પેઢી આ તુલસી શ્યામ ભગવાનના સેવકો છે અને અનન્ય ભક્તિભાવ ધરાવે છે ભગવાન પ્રત્યે। મારું મૂળ ગામ ડેડાણ। ડેડાણ જે દંતા કોટીલા ઐતિહાસિક પુરુષ થઈ ગયા, એનાથી હું 10મી પેઢીએ છું, મહેશભાઈ કોટીલા। એટલે શામ અમારે બહુ જૂનો ઐતિહાસિક નાતો છે બાપાનો સેવક તરીકેનો। બીજું કે તુલસી શ્યામ ધામ છે એ કદાચ બહુ ઓછા લોકોને ખ્યાલ છે કે આપણા સનાતન ધર્મમાં 18 પુરાણ, 6 શાસ્ત્રો અને 4 વેદ, આ વેદ વ્યાસ રચિત આ પૂરા જે શાસ્ત્રો આપણા છે એમાંનું 18 પુરાણમાં સૌથી મોટું સ્કંદ પુરાણ। તો સ્કંદ પુરાણમાં તુલસી શ્યામ ધામનો બહુ સુવ્યવસ્થિત ઉલ્લેખ આવેલો છે। સ્કંદ પુરાણના પ્રભાસખંડમાં બહુ વ્યવસ્થિત 4 અધ્યાયમાં બહુ સરસ વ્યવસ્થિત માપ સાઈઝ સહિત ઉલ્લેખ આપેલો છે। એમાં એવું લખ્યું છે કે પ્રભાસ ક્ષેત્રથી ઉત્તરે 3 યોજન દૂર આ ઉન્નત સ્થળ આવેલું છે। ત્યાં સાક્ષાત ચતુર્ભુજ નારાયણ વિષ્ણુ બિરાજે છે, કાલમેઘનાથ મહાદેવ બિરાજે છે। ભગવાન વિષ્ણુનું જે સ્વરૂપ છે તુલસી શ્યામનું, એમાં એવું લખ્યું છે કે સતયુગમાં પણ આ ભગવાન હતા। સતયુગમાં આ ભગવાન ગોવિંદ નામે ઓળખાતા, ત્રેતાયુગમાં સ્તુતિ સ્વામી તરીકે ઓળખાતા, દ્વાપર યુગમાં વામન સ્વામી તરીકે ઓળખાતા, કળિયુગમાં તુલ સ્વામી તરીકે ઓળખાતા। અત્યારે આપણે આને શ્યામ કહીએ છીએ, એટલે કદાચ 4 યુગ પછીનો પાછો આ 8મો કળિયુગ અત્યારે ચાલતો હશે। એટલે કહેવાનું શું કે કૃતયુગમાં ભગવાન ગોવિંદ નામે ઓળખાતા, તો આનું આ સ્વરૂપ, જે આ સ્વરૂપ સતયુગમાં પણ હશે। અને આ ભગવાનનું જે સ્વરૂપ છે એ જો બારીકાઈથી જોવામાં આવે તો સ્પષ્ટ થાય છે કે આ બહુ પુરાણું ભગવાનની મૂર્તિ, બહુ જૂની પુરાણી છે, એવું તો આપણને સાબિત થાય છે। પછી માપ સાઈઝ એમાં ચોક્કસ લખ્યા છે કે શ્યામ ભગવાન છે એનાથી પૂર્વમાં એટલા ધનુષ 7 ધનુષ દૂર કાલમેઘનાથ મહાદેવ બિરાજે છે। એટલે ત્યાંથી પૂર્વમાં તમે ધનુષથી માપ લખ્યા છે। અત્યારે આપણે જે મીટર અને ફૂટમાં માપ હોય એ ધનુષથી માપ લખ્યા છે કે એ એટલા ધનુષ દૂર પૂર્વમાં કાલમેઘનાથ મહાદેવ બિરાજે છે। એનાથી દક્ષિણે એટલા ધનુષ દૂર ગરમ પાણીના ઝરા આવેલા છે। ત્યાંથી પૂર્વમાં ટેકરી ઉપર 25 ધનુષ દૂર રૂક્ષ્મણીજી બિરાજે છે, એવો એ સ્કંદ પુરાણમાં ઉલ્લેખ છે। અત્યારે તમે ચોક્કસ ધનુષના માપ પાકા જાણી અને કરો તો અત્યારે તમે માપ કરો તો 4 વસ્તુઓ મળી આવે। એટલે એટલું જૂનું આ પુરાણ સ્થળ છે। એમાં રાક્ષસનો ઉલ્લેખ છે કે તુલ રાક્ષસ થઈ ગયો। સૌથી પહેલા તો એક મહેન્દ્ર નામનો રાક્ષસ થઈ ગયો અને એને શંકર ભગવાન ને વરદાન આપેલું, એટલે એ બહુ સકી ગયો અને દેવોને બધાને ત્રાસ આપવા મળેલો। શંકર ભગવાન પાસે પ્રાર્થના કરી કે આનો કંઈક કરો, એટલે ભગવાને પછી તુલ રાક્ષસને ઉત્પન્ન કર્યો અને તુલનું બેનું દ્વંદ યુદ્ધ થયું અને તુલે મહેન્દ્રને પાડી દીધો। ત્યાર પછી તુલ બેઠી ગયો અને તુલનો સારેકોર ત્રાસ વર્તાવવા માંડ્યો। વળી પાછો ભગવાનને, શંકર ભગવાનને પ્રાર્થના કરી, જા કાલમેઘનાથ મહાદેવ છે ને, તો એણે કીધું કે મેં ઉત્પન્ન કર્યો છે એટલે એનો હું સહાર ન કરી શકું। પછી એણે વિષ્ણુ ભગવાનને પ્રગટ કર્યા। એ પ્રગટ કર્યા ત્યારથી આ ભગવાન શ્યામ બાપા બિરાજે છે, વિષ્ણુ ભગવાન, અને પ્રગટ કર્યા અને પછી ભગવાનનું અને તુલનું તુમુલ યુદ્ધ થયું। એમાં ભગવાનને શ્રમ બહુ થયો, થાકી ગયા, એટલે ભગવાને શંકર બાપાને પ્રાર્થના કરી, હજારો વર્ષ યુદ્ધ કર્યું એમ લખ્યું છે એમાં કે આનું મને મારો કાંઈક થાક દૂર થાય એવું કરો। એટલે ભગવાને કીધું કે આ ગરમ પાણીના ઝરા છે, પણ પાપીઓના પાપના હિસાબે શીતળ બની ગયું છે। ભગવાને ત્રીજું નેત્ર ખોલી શંકર ભગવાને એમાં વરાળ મૂકી એટલે પાછું કુંડનું પાણી ગરમ થઈ ગયું।
ભગવાને એમાં સ્નાન કર્યું વિષ્ણુ ભગવાને, અને પછી રાક્ષસને પાડી દીધો, એની માથે ચડી બેઠા, અને રાતો રાક્ષસ ખડખડાટ હસવા મળ્યો. તો ભાઈ આનું કારણ શું? આ દુઃખના ટાઈમમાં તો રડવું જોઈએ, એટલે તને તો હસવું હેનું આવે? ત્યારે એ કોઈ આત્મા તો ઉસો હોય, ખુદ ભગવાનને પ્રગટ થવું પડે એને હાટું. તો રાક્ષસે એવું કીધું કે અનુષ્ટોપ યજ્ઞ કરવા છતાં તમે ન મળો. આ ભગવાન ખુદ નારાયણ તમે સામે ઊભા છો, આનેથી વધારે અમારે સુખ શું હોય? ભગવાન પસંદ થઈ ગયા કે 2 વરદાન માંગ. તો કે પેલું એ કે મારું નામ કાયમ અમર રહે એવું કરો, એટલે તુલ શામ, આગળ તુલ આવે પછી શામ બોલાય. અને બીજું એ કે જે કોઈ માગસર 11 દી આવીને આ ભગવાનના દર્શન કરશે એના 1000 જન્મના પાપ બળીને ભસ્મ થઈ જાવ. ભગવાને તથાસ્તુ કીધું. એવો ઇતિહાસ પણ છે. એટલે 4 અધ્યાયમાં બહુ વ્યવસ્થિત ઇતિહાસ છે. હવે કહેવાનું એ કે આ લાખો વર્ષ પહેલા આ ભગવાનનું આ જગ્યા સ્થળ હતું. પછી તો સમય જતા હવે આપણે અહીંયા બેઠા છીએ 50-100 વર્ષે આ સ્થળ કાંઈ એવું ને એવું થોડું હોય. તો વિચાર કરો, લાખો વર્ષે તો શું થયું છે એ તો કોઈને ખબર નથી. ધરતીકંપો થયા હોય, કોઈ એવું કાંઈ અનાવૃષ્ટિ થઈ ગયા, અતિવૃષ્ટિ થઈ હોય, કોઈ પણ કારણસર ભગવાન આમાં જમીનમાં સમાઈ ગયા અને અડાબીડ જંગલ થઈ ગયું. આથી 250 વર્ષ પહેલા એક દેવા સત્યા નામનો સારણ મીઢા ઢોર રાખે, અને એ સંધ્યા ટાઈમે અહીંથી ગાયો લઈને નીકળ્યો. એટલે અત્યારે ભગવાન બિરાજે છે, એના કરમદીનો ઢુવો હતો. ત્યાં બાજુમાં નીકળ્યો ત્યાં ઓટોમેટિક નગારા ઝાલરો ને એવો અવાજ સંભળાણો એને. એટલે એને એ ડરી ગયો કે આ ક્યાંક કૌતક થયું, ક્યાંક ભૂત પલિત થયું. એટલે એ માતાજીને યાદ બેડો કરવા, હે આવળ ને ખોડાલ ને એવું બધું. પછી થોડીક વાર થઈ એટલે ત્યાંથી એક જ્યોત પ્રગટ થઈ, ડુંગર માતાજી રૂક્ષ્મણીજી છે ત્યાં સમાઈ ગઈ, અને નગારા ઝાલર શાંત થઈ ગયા. એક દિવસ થયું, દેવો સત્ય અબોધ માણા હતો, પણ આત્માનો કોઈ ઊંચો હશે. ભગવાને પેલી આરતી એને સંભળાવી, તમે સમજો આ કળિયુગમાં. પછી બીજે દી પાછો નીકળ્યો તો બીજે દી એવો પાસ થયો. પછી અહીંથી ઘી વેચવા ધારી જાય, વચ્ચે સરસિયા ગામ આવે. સરસિયા નિંબાર્ક સંપ્રદાયના સાધુ હરિદાસ કરીને દૂધ પીને રહેતા, એટલે એનું નામ દુધાધારી બાપુ પડેલું. ઉલામણું દુધાધારી બાપુને મળ્યો અને વાત કરી કે બાપુ જંગલમાં આવું ક્યાંક કૌતક થાય છે. તો બાપુ એને રોક્યો. પછી બાપુ કહે કે હાલ મારે આવું છે ત્યાં. બાપુ આવ્યા, અને હાલમાં તો દુધાધારી બાપુની વડલી કહેવાય છે. ત્યાં બાપુએ રોકાણા, અને ઓલો ત્યાંથી મીંઢાથી દૂધ પહોંચાડતો. એક દિવસ બાપુને ત્યાં સ્વપ્નમાં ભગવાન આવ્યા કે આ જે સ્થળ બતાવે, આ 4 સ્થળ જ્યાં મારી આ રીતની મૂર્તિ નટાયેલી છે, અને એનો મારે પ્રગટ થવું છે. અને આ કામમાં દીવના નગરશેઠ જુગલ રાયચંદ એને પણ હું આદેશ આપું છું સ્વપ્નમાં, એ તને ઢૂંઢતો અહીંયા આ જંગલમાં આવશે, તમે 2 ભેગા થઈ અને અહીંયા જીર્ણોદ્ધાર કરાવો. એટલે એ રીતે દીવના નગરશેઠને બાપાએ આદેશ આપ્યો, અને એ ભેગા થયા. 2 ભેગા થઈને જે જગ્યા એને બતાવી, જ્યાં પ્રમાણ આપ્યા હતા સ્વપ્નમાં, ડુંગરા ઉપર નદીને કાંઠે કિનારે, તો જોયું તો ત્યાં ગરમ પાણીના જરા ચાલુ જ હતા. આ શંકર ભગવાન અને શ્યામ ભગવાન 3 મૂર્તિ મળી આવી, ગરમ પાણીના જરા મળી આવ્યા. અને દીવના નગર છે એ ટાઈમે બહુ સારું મંદિર બંધાયું, અને તુલસી શ્યામ આપણા બાપાને આપણી માથે કૃપા કરી કે કળિયુગમાં પણ આપણને દર્શન દેવા માટે આપણા માટે પ્રગટ થયા. ત્યાર પછી દુધાધારી બાપુ પરંપરામાં ઘણા સંતો, મહાન સંતો થઈ ગયા. પેઢી દર પેઢી સંસ્થાનો વિકાસ કરતા ગયા, અને એમનું હાલતું પછી છેલ્લે પાછા સીતારામ બાપુ રામાનંદ સંપ્રદાયના સંત એ ગાદી આવ્યા. સીતારામ બાપુને અન્નક્ષેત્રનો બહુ શોખ હતો. એને જમાડવું એ પેલા ભીમસાસ છે ત્યાં રહેતા, કુંતા માતાજીનું મંદિર છે ત્યાં રહેતા. તુલસીશ્યામ ત્યારે યાત્રાળુનું અન્નક્ષેત્ર શરૂ નહોતું, અને ત્યારે તો ભીડ બહુ ઓછી રહેતી હોય, વાહન વ્યવહારનો સમય બહુ નહીં, હાલીને આવવાનું હોય, એટલે માણસ ભાતા લઈને હારે આવે, અથવા તો કોઈ હારે જમવાનું લાવે તો સીધો સામાન અહીંથી આપી દેતા, હાથે બનાવી લે. પણ બધાને જમવાની સગવડ નહોતી એ ટાઈમે. સીતારામ બાપુ પણ ત્યાં રહેતા ભીમસાસ, તો ત્યાં એને લગભગ સદાવત અન્નક્ષેત્ર જેવું શરૂ કરી દીધું, અને ત્યાં માણસો જમવા જતા કે ભાઈ અહીં સાધુ છે કોઈ, ત્યાં જમવાનું મળશે. એટલે એવો બાપુને શોખ. નેહડામાંથી લોટ માંગી, દાળ કઢી માંગી, અને છાશ માંગીને કઢી બનાવે અને ત્યાં ખવડાવે. પછી બાપુને ગાદી બેડા, એટલે બાપુને એ જ હતું કે મારે અન્નક્ષેત્ર શરૂ કરાવવું, અને સીતારામ બાપુએ અન્નક્ષેત્ર શરૂ કર્યું. ત્યાર પછી ટ્રસ્ટીઓ ઘણા સારા સજ્જનો આવ્યા. અમારે એક નવનીતભાઈ, મૂળ તો અમારા બેડાણના જ, એ નવનીતભાઈનો અથાગ પ્રયત્ન, અહીંયા મોટા મોટા ગેસ્ટ હાઉસ બનાવ્યા, જેમ બને વિકાસ કર્યો જગ્યાનો. અને હાલમાં પણ અત્યારે અમારું અન્નક્ષેત્ર હજારો નહીં પણ તહેવારોમાં લાખો માણસથી ધમધમે છે. 4-4, 5-5 વાગ્યાથી એક ધારું જમવાનું ભોજન ચાલતું હોય. ગેસ્ટ હાઉસની રોજબરોજ ટાઈમે વધારે સગવડ થતી રહી છે. ત્યારે ઉતારાની સગવડ પણ બહુ મોટી છે. એટલે
બહુ સારી રીતે ભગવાનની સેવા પૂજા થાય છે. અને અત્યારનું અમારું ટ્રસ્ટી મંડળ બધુંય બહુ સુમેળ ભર્યું છે, સેવાભાવી છે. અમારા શામ બાપાના સેવકો બાબરેવાડમાં છે, એ અટાણે 12 મહિનાનું અનાજ પૂરું પાડે છે. ટેલ હાલ જે ટ્રસ્ટીઓ છે હા. એના નામ આપો એટલે લોકોને પણ ખ્યાલ આવે કે તુલસી શ્યામની અંદર એટલા ટ્રસ્ટીઓ છે. અમારે આ ટ્રસ્ટમાં તુલસીશ્યામ ટ્રસ્ટમાં 9 ટ્રસ્ટીઓ છે. અમારા ટ્રસ્ટના પ્રમુખ ડોક્ટર બીબી વરુ સાહેબ, સર્જન MS સર્જન છે, ડોક્ટર સાહેબ વરુ સાહેબ એ છે. લગભગ બધોય વહીવટ, નાણાકીય વહીવટી બધું બહુ પોતાની કોઠાઉસથી બહુ સુમેળ અને પારદર્શક વહીવટ કરે છે. એ પ્રમુખ છે અમારા. ત્યાર પછી બીજા ટ્રસ્ટી અમારા નાગેશ્રી માજી ધારાસભ્ય પ્રતાપભાઈ વરુના ભાઈ ગૌતમભાઈ વરુ છે. ત્યાર પછી અમારે કથોડ બાપુ ધાકડા સતડિયા વડમૂળ એ છે. એક હું પોતે છું, મારું નામ મહેશભાઈ કોટીલા. અમે જૂના સેવકોમાંથી અમે 4 છીએ. પછી મુંબઈ ખાતે અમારે કિશોરભાઈ હરજીવનભાઈ સોની શામ બાપાના અનન્ય સેવક છે, મૂળ અમારા ડેડાના જ વતની. એ પણ ઘણા ટાઈમથી બહુ મોટા સેવક છે અને એનું યોગદાન પણ આ મંદિરમાં બહુ છે. એ છે. એક એમના બીજા વેવાઈ રમેશભાઈ સાગર છે, એ છે. એક યોગેન્દ્ર આર્ટ્સવાળા, જેમ હમણાં વાત કરી નવનીતભાઈની, એના દીકરા યોગેન્દ્રભાઈ, એ એક ટ્રસ્ટમાં છે. એક હીરાભાઈ શાહ અમારા શેઠ હતા, એના દીકરા વિપુલભાઈ કરીને છે, એ ટ્રસ્ટમાં છે. એક બાબુભાઈ માણસાવાળા અમદાવાદ, જે કાપડના બહુ મોટા વેપારી હતા અને એ એકદમ વયોવૃદ્ધ છે. એ માણસાવાળા તો એવું કીધેલું કે એને કેન્સર થયેલું. સીતારામ બાપુ ભાઈ આશીર્વાદ લેવા, સીતારામ બાપુ આશીર્વાદ લીધા, એ ભાઈ તમારા મેરે કો આ જાય, એવું બોલ્યા. અને હકીકતે 6-8 મહિનામાં સીતારામ બાપુને કેન્સર થયું અને બાપભાઈને એ ટાઈમે કેન્સર મટી ગયું. નહીતર તેના એવા રિપોર્ટ થઈ ગયેલા કે બાપભાઈ હવે બચશે નહીં, ખોરાક મૂકી દીધેલો. એ બાપભાઈ હજી છે. સીતારામ બાપુને દેવ થઈ ગયા 50 વર્ષ થયા. 75માં 1975માં દેવ થઈ ગયા, 50 વર્ષ થયા. બાપભાઈ હજી છે એટલે લગભગ 96-97 વર્ષની ઉંમર છે. બધાથી મોટા ઉંમરના ટ્રસ્ટી અમારા બાપભાઈ માણાવાળા છે. આ 9 ટ્રસ્ટીઓ છે અત્યારે. હું ડૉક્ટર દીદી વરુ જનરલ સર્જન ઓનાની શ્યામ સંસ્થા વસ્તુમાં ચાલુ છે અને મારો હો ભાઈ કે હું આ ટ્રસ્ટની અંદર સંસ્થાનો પ્રમુખ છું. તો સર ખૂબ જ મને કે મારા બહુ ભાગ્ય હશે તો કોઈને હશે અમારા વડીલોને કે મને આ જગ્યાએ સેવકોનો મોકો મળ્યો છે. બાકી બીજી કોઈ હેસિયત સામે હોઈ શકે નહીં. તો જ્યાં સુધી આ શ્યામ સેવકનો સહકાર છે ત્યાં સુધી આ વાતાવરણ માહોલ ઊભો થાય છે, એ શ્યામના આશીર્વાદ છે. અને હું ઈચ્છું કે આ શ્યામના આશીર્વાદ દરેક શ્યામ સેવકો વ્યવસ્થા રહે અને આવા નવા કાર્યો થતા રહે. ધજારોનું છે કે પૂજા અર્ચન છે, એ શ્યામ ભગવાનને પ્રાર્થના. હું મનુભાઈ બાબુભાઈ રામ સંજવાપુર, અને દર પૂનમે અમે ધજા મગાવીએ દ્વારકાથી 52 ગજની. અને દર પૂનમે અમે ધીરુભાઈ રામ ફેમિલીમાં આવીએ, ભગવાનના દર્શન કરીએ, પ્રદક્ષિણા કરીએ અને આવી રીતના ઉત્સવ મનાવીએ દર પૂનમે. અને બીજું કે આ જે જંગલ છે અહીંયા ભગવાન સ્વયં પ્રગટ થયા. ગરમ કુંડના પાણીના કુંડ છે ગરમ, અને એ ગમે એટલો વરસાદ એમાં પાણી આવે છતાં પણ પાણી ગરમ હોય. અને આપણે જોયું છે કે વર્ષોથી ભગવાન અહીંયા તપસ્યા પાંડવો કરી હતી. પછી ભીમશાહ આવ્યો આપણો આ વિસ્તારની અંદર, જ્યારે કુંતા માતા અને આવી રીતના ભીમને બધા પાણીને તરસ લાગી અને શું કહેવાય કે પગ લગાવ્યો અને આખું પાણી પ્રગટ થયું. એ પાણી અવિરત હજી આજે પણ જંગલમાં ચાલુ છે, ભીમશાહ તરીકે ઓળખાય. ગરમ કુંડના અહીંયા 2 કુંડ છે ગરમ પાણીના. અને ભગવાનનું આવી રીતના અમે દર પૂનમે દર્શન કરીએ આવીએ ફેમિલીમાં. હું ધીરુભાઈ રામ સાહેબ છે વરુ સાહેબ, એ પણ અહીંયા હોય. અમને આ મંદિર તરફથી ખૂબ સહયોગ પણ મળ્યો અને મંદિર તરફથી અમને શું કહેવાય કે વધારે આવવાની પ્રેરણા થાય એવા બધા ટ્રસ્ટીઓ પણ અમને મહત્વ આપ્યું છે. એટલે અમે દર પૂનમે આવીએ છીએ. જય શ્યામ સુંદર ભગવાન તુલસી શ્યામ ધામ. આજ રોજ મારું નામ ધીરુભાઈ દેવસીભાઈ રામ છે, હું ઉના રહું છું. 23મી ધજા દ્વારકાધીશથી મગાવી, દ્વારકાથી 52 ગજની ધજા. અને હું એ 23મી ધજા આજ રોજ ચડાવું છું શ્યામ સુંદરના ભગવાનના સાનિધ્યમાં, ચરણોમાં. અમે બધા ફેમિલીમાં સાથે ચડાવીએ. સાહેબ સાહેબ છે અહીંયા ટ્રસ્ટની પ્રમુખ, એની મંજૂરીને અમે બધું કાર્ય કરીએ છીએ.